એક જંગલ હતું. જંગલમાં એક સરસ મજાનો હરિયાળો પ્રદેશ હતો. ઊંચા બધા ઝાડ હતા અને લીલોછમ મેદાની પ્રદેશ હતો. ઝાડ ઉપર કેટલાક વાંદરા રહે અને ઝાડની એકદમ ટોચ ઉપર ગીધ રહે. એક વખતે કોઈક માણસોનું જૂથ ત્યાં પિકનિક ઉપર આવ્યું. એ વખતે ઠંડીના દિવસો હતા, ખૂબ ઠંડી હતી. એટલે માણસોનું એ જૂથ એ મેદાની પ્રદેશમાં લાકડા એકઠા કરી અને અગ્નિ પ્રગટાવીને તાપણું કરીને આખી રાત ગીત સંગીતનો જલસો કરેલો. ઝાડ ઉપરના જે વાંદરા હતા એને એમ થયું કે આપણે પણ આ રીતે તાપણું કરીને આપણી ઠંડી ઉડાડી શકીએ. એટલે વાંદરાઓએ ઝીણી ઝીણી ચણોઠી ભેગી કરી. ચણોઠી એટલે નીચે કાળી ને ઉપર લાલ હોય. એ ચણોઠીનો એક ઢગલો કર્યો અને ઢગલો કરીને એને ફૂંક ઉપર ફૂંક મારવા લઈ ગયા, પણ અગ્નિ પ્રગટ્યો નહીં. એક ઝાડની ઉપર એક ઘરડું ગીધ રહેતું હતું. એક ગીધે નીચે આવીને વાંદરાઓને કહ્યું કે ભાઈ, આ ચણોઠી છે, આનાથી અગ્નિ નહીં પ્રગટે. વાંદરાઓ એકદમ ગુસ્સે થઈ ગયા. તને ખબર ન પડે, તું દૂર જા, કે અમને કામોનું કામ કરવા દે. કે ફરી વાંદરાઓ ફૂંક મારવા લઈ ગયા. ગલોફા દુખી ગયા, પણ અગ્નિ પ્રગટ્યો નહીં. કોઈ કે ફરિયાદ કરી કે આ અગ્નિ કેમ પ્રગટતો નથી. એટલે એક ડોડાએ વાંદરાએ કહ્યું કે આ અગ્નિ નથી પ્રગટતો ને કારણ પેલું ઘરનું ગીધ છે, આપણને ક્યારનું સલાહ દીધા કરે છે. વાંદરાઓ એકદમ ઉશ્કેરાઈ ગયા, દોડીને ઘરડા ગીધને પકડ્યું અને ડોક મરડી નાખી. ઘરનું ગીધ હતું એટલે ભાગી ન શક્યું અને એ મરી ગયું. વર્ષો પછી હવે જંગલ સિમેન્ટ કોન્ક્રીટનું છે. વાંદરાઓ છે, ગીધ પણ છે. વાંદરાઓ અગ્નિ ફૂંકવા માટે ખૂબ જોર જોરથી ફૂંકો મારે છે, પણ ગીધ હવે એને સલાહ નથી આપતું. ગીધ એને મોટિવેટેડ કરે છે. વાંદરાઓ હજી ફૂંક મારે જ છે, પણ અગ્નિ હજી પ્રગટ્યો નથી.